હેલો ફ્રેન્ડ્સ, હાઉ આર યુ? વેલકમ ટુ માય ક્લાસ. વિદ્યાર્થી મિત્રો, આજે આપણે એસે રાઇટિંગ શીખવાના છીએ. હવે એ એસે રાઇટિંગની અંદર એક જ વિષય છે, પણ અલગ અલગ નામે તમને પૂછી શકે છે. દાખલા તરીકે માય ફેવરાઇટ ટીચર, અથવા તો માય ઇંગ્લિશ ટીચર, અથવા માય ટીચર માય આઇડલ, અથવા તો માય ક્લાસ ટીચર પણ પૂછી શકે છે. વિદ્યાર્થી મિત્રો, આ કોઈ પણ પ્રકારનું હેડિંગ હોય તો એ બધા જ માટે તમે એક જ નિબંધ સરસ રીતે તૈયાર કરી શકો છો. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, આપણે આ નિબંધ કરીએ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર સારા માર્ક્સ મેળવવા માટે નિબંધ લખવો જરૂરી છે. વિદ્યાર્થી મિત્રો, તમે ગુજરાતી ભાષામાં તો નિબંધ તમારી રીતે લખી શકો છો, પરંતુ જો અંગ્રેજીનો નિબંધ તૈયાર ન કરેલો હોય તે તમે પરીક્ષામાં લખી શકતા નથી. તો અંગ્રેજી નિબંધ લખવા માટે તમને પોઈન્ટ્સ પણ આપવામાં આવે છે, જેને લીધે તમે સારી રીતે નિબંધ લખી શકો. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અહીંયા પોઈન્ટ્સ જોઈએ. નેમ એટલે કે નામ. હિઝ ઓર હર ફિઝિકલ અપિયરન્સ એટલે કે તેણીની, તમારા જો વર્ગ શિક્ષક કે શિક્ષિકા જેના વિશે તમે લખવાના હોય એમનું શારીરિક બાંધો દેખાવ કેવો છે તેના વિશે તમારે લખવાનું હોય છે. મેથડ ઓફ ટીચિંગ, તેમની ભણાવવાની પદ્ધતિ કેવી છે તે લખવાનું છે. ત્યારબાદ નોલેજ, એમને કેવા પ્રકારનું જ્ઞાન છે. નેચર, એમનો સ્વભાવ કેવો છે. ટ્રીટમેન્ટ ટુ સ્લો લર્નર એટલે કે જે બાળકો વીક છે, ભણવામાં ધીરે ધીરે એક્સેપ્ટ કરે છે જ્ઞાન, એ લોકોને કેવી રીતે કઈ મેથડથી ભણાવે છે. અને માય આઈડિયલ એટલે કે મારા આદર્શ. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રકારના 5 થી 6 પોઈન્ટ્સને લઈને આપણે એક નિબંધ બનાવીશું. તો ચાલો આપણે હવે નિબંધ લખીએ. વી હેવ મેની ગુડ ટીચર્સ ઇન અવર સ્કૂલ. અમારે ઘણા બધા સારા શિક્ષકો શાળામાં છે. બટ પ્રિયા પટેલ ઇઝ માય ફેવરાઇટ ટીચર. પરંતુ પ્રિયા પટેલ મારા પસંદગીના શિક્ષિકા છે. વિદ્યાર્થી મિત્રો, અહીંયા પ્રિયા પટેલ શિક્ષિકા છે એટલા માટે મેં શિક્ષિકા કહ્યું છે. જો સર હોય તો તમે તેને શિક્ષક પણ કહી શકો છો. સી ટીચીઝ અસ ઇંગ્લિશ. તેણીને અમને ઇંગ્લિશ ભણાવે છે. જો વિદ્યાર્થી મિત્રો, આ નિબંધ તમારે ક્લાસ ટીચર માટે લખવાનો હોય તો અહીંયા સી ટીચીઝ અસ ઇંગ્લિશ એને બદલે શી ઇઝ માય ક્લાસ ટીચર, આ રીતે તમે લખી શકો કે તેણીની મારા વર્ગ શિક્ષિકા છે. અહીં સુધી વિદ્યાર્થી મિત્રો, આપણે આપણા શિક્ષકનું નામ, ઇન્ટ્રોડક્શન આપી દીધું છે. ત્યારબાદ હિઝ ઓર હર ફિઝિકલ અપિયરન્સ એટલે કે દેખાવે કેવા છે એ આપણે આગળ લખવાનું છે. તો અહીંથી આપણે લખીશું કે શી ઇઝ યંગ એન્ડ હેલ્ધી. તેણીની યુવાન અને તંદુરસ્ત છે. શી ઇઝ વેરી એક્ટિવ એન્ડ વાઇઝ. તેણીની ખૂબ જ ચપળ અને બુદ્ધિશાળી છે. શી ઓલવેઝ વેર્સ લવલી સાડીઝ. તે હંમેશા સુંદર સાડીઓ પહેરે છે. તો આ જે બાબત આટલી થઈ તે આપણે એમના દેખાવ વિશેની વાત કરી. હવે એમની મેથડ ઓફ ટીચિંગ આપણે કરવાની છે, કેવું પ્રકારનું ભણાવે છે, કેવી રીતે ભણાવે છે. તો શી હેઝ બીન ટીચિંગ ઇંગ્લિશ ફોર ધ પાસ્ટ 10 years એટલે કે તે છેલ્લા 10 વર્ષથી અમને અંગ્રેજી ભણાવે છે. શી ઇઝ વેરી ઇન્ટેલિજન્ટ ટીચર. તે ખૂબ જ બુદ્ધિશાળી શિક્ષિકા છે. હર મેથડ ઓફ ટીચિંગ ઇંગ્લિશ ઇઝ વેરી સિમ્પલ એન્ડ ઇઝી એટલે કે તેમની ભણાવવાની, ઇંગ્લિશ ભણાવવાની જે પદ્ધતિ છે એમની, એ ઘણી જ સાદી અને સરળ છે. શી ટીચીઝ ઇંગ્લિશ ગ્રામર એટલે કે તેણીની અંગ્રેજીનું વ્યાકરણ શીખવાડે છે. કેવી રીતે? વિથ ઇઝી વે, એકદમ સરળ રીતે શીખવાડે
છે. હવે આ મેથડની વાત થઈ, ત્યારબાદ એ કેવા છે નોલેજમાં તે જોઈએ. તો શી ઇઝ વેરી નોલેજેબલ ટીચર, એટલે કે તે ખૂબ જ્ઞાની શિક્ષિકા છે. શી યુઝિસ ન્યૂ મેથડ્સ ઓફ ટીચિંગ, તે ભણાવવાની જુદી જુદી પદ્ધતિઓનો ઉપયોગ કરે છે, એટલે કે તેમને સારી રીતે ભણાવવાનું જ્ઞાન છે. શી ગીવ્સ અસ નોલેજ વિથ ડિફરન્ટ વે, તે અલગ રીતે અમને જ્ઞાન આપે છે. હવે આ થઈ ગઈ નોલેજની વાત. હવે નેચર, એટલે કે એમનો સ્વભાવ કેવો છે તે આપણે જોઈએ. તો શી ઇઝ વેરી કાઇન્ડ એન્ડ એક્ટિવ, તેણીની ખૂબ જ ઉમદા એટલે કે ઉદાર અને ચપળ છે. શી ઇઝ વેરી સિન્સિયર એન્ડ હાર્ડવર્કિંગ, તે ખૂબ જ ધીર ગંભીર અને સખત મહેનતુ છે. અહીંયા વિદ્યાર્થી મિત્રો શી આવશે. શી ઇઝ પેશન્ટ, એટલે કે ખૂબ જ ધૈર્યશીલ છે. શી ઇઝ સ્ટ્રિક્ટ, એટલે તે થોડા કડક છે, એટલે કે શિસ્તની બાબતમાં થોડા સ્ટ્રિક્ટ છે. હવે આ વિદ્યાર્થી મિત્રે એમના નેચરની વાત થઈ, અને હવે આગળ આપણે જોઈએ કે તે કેવી રીતે બાળકને ટ્રીટ કરે છે. ટ્રીટમેન્ટ ટુ સ્લો લર્નર, એટલે કે ધીમી ગતિએ ભણવાવાળા વિદ્યાર્થીને તે કેવી રીતે સમજાવે છે. તો આપણે અહીંયા તેમના સ્વભાવ વિશે જોઈ લીધું, નેચર વિશે. શી ટેક્સ કેર ફોર સ્ટુડન્ટ્સ, તે બાળકોને માટે ખૂબ જ કાળજી રાખે છે. શી નેવર ગેટ એંગ્રી વિથ અસ, તે ક્યારેય અમારા ઉપર ગુસ્સે થતા નથી. શી ટ્રીટ્સ સ્લો એન્ડ વીક સ્ટુડન્ટ્સ વિથ લવ એન્ડ પેશન્ટ, એટલે કે તે ખૂબ જ ધીમી ગતિએ ચાલતા અને નબળા વિદ્યાર્થીઓ સાથે ખૂબ જ પ્રેમ અને ધીરજથી વર્તન કરે છે, એટલે કે શીખવાડે છે, એમની તાલીમ આપે છે. શી ટીચીસ અસ ઇંગ્લિશ સ્પેલિંગ્સ વિથ ઇઝી વે, અંગ્રેજીના સ્પેલિંગ તે અમને ખૂબ જ સરળ રીતે શીખવાડે છે. હર મેથડ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ, તેમની ભણાવવાની પદ્ધતિ ખૂબ જ સરસ છે, રસપ્રદ છે. સો વીક સ્ટુડન્ટ્સ ઓલ્સો ટીચ ઇંગ્લિશ ઇઝીલી, નબળા વિદ્યાર્થીઓ જે છે ભણવામાં થોડા કાચા છે એ વિદ્યાર્થીઓ પણ સરસ રીતે અંગ્રેજી શીખી શકે છે. શી ટેલ્સ અસ વેલ્યુએબલ સ્ટોરીઝ, હવે આ વિદ્યાર્થી મિત્રો, આ ટીચર અમારા માટે આદર્શ કેમ પુરવાર થયા છે તેના વિશે આપણે જાણવાનું છે. તો કેવી રીતે. શી ટેલ્સ અસ વેલ્યુએબલ સ્ટોરીઝ, એટલે કે જે વાર્તાઓમાંથી આપણને સારું નોલેજ અને મોરલ મળે તેવી વાર્તાઓ અમને કહે છે. શી હેલ્પ સ્ટુડન્ટ્સ વિથ બુક્સ એન્ડ મની, તે બાળકોને પુસ્તકો અને પૈસાની મદદ કરે છે. આ પણ એમનો સારો આપણો સ્વીકારવા જેવો ગુણ છે. શી લવ્સ ચિલ્ડ્રન વેરી મચ, તે બાળકોને ખૂબ જ ચાહે છે. શી ઇઝ માય આઇડલ, ને એ મારા આદર્શ છે. એટલે કે વિદ્યાર્થી મિત્રો, શિક્ષકના આવા ગુણોથી પ્રેરાઈને બાળક પણ શિક્ષકને પોતાના આદર્શ માને છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે આ રીતે ઇંગ્લિશનો જે નિબંધ છે માય ફેવરાઇટ ટીચર અથવા તો માય ક્લાસ ટીચર, કોઈ પણ પ્રકારે ટીચરનો નિબંધ આવે તો તમે એમાં અચૂક આ લખી શકો છો. જો મેથ્સના ટીચર હોય તો અહીંયા જે ઇંગ્લિશ ગ્રામરની ભણાવવાની વાત કરી એને બદલે તમે સોલ્વ ધ મેથ સમ્સ આ રીતે તમે કરી શકો છો. બાકી આ જ રીતે તમે નિબંધ સરસ રીતે લખી શકો, અને આટલો નિબંધ તમે લખો તો ઇઝીલી તમારા 8 થી 10 માર્ક્સ તમે મેળવી શકો છો. તો વિદ્યાર્થી મિત્રો, આવા એજ્યુકેશનલ વિડીયો માટે મારી ચેનલને
લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને ફરીથી આપણે નવા વિડીયો સાથે મળીએ. ત્યાં સુધી રજા લઈએ. ગુડ બાય ફ્રેન્ડ્સ.